હેલો ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે તમારું મારા નવા મિની વ્લોગમાં. અમે નીકળી ગયા છે ફરવા માટે અંબાજી. તમે જોયું જશે ગાઈઝ એ અંબાજી મંદિર, અને દેખો એટલા જોરદાર રસ્તા દેખાય છે ને મજા આવે છે. ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને રસ્તામાંથી લઈ લીધા પડીકા. એના પછી આપણને પકોડીની લારી દેખાઈ ગઈ અને હું પકોડી ના ખાઉં એવું બને જ નહીં, તો પાછી આપણે પકોડી પણ ખાઈ લીધી અને ત્યાંથી ફરીથી અમે નીકળી ગયા અંબાજી જવા માટે. અને રસ્તામાં સરસ બધું દેખાતું હતું ને મસ્ત વ્યૂ પણ હતો. અને અંબાજીમાં જો ખોદકામનું ચાલુ કામ છે. આપણે જ્યાં જઈએ ત્યાં પુલ તો બનતા જ હોય, અને ત્યાં આપણા ગુજરાતનું કહેવાય. અને દેખો ગાઈસ, કેટલો મસ્ત વ્યૂ તમને દેખાતો જ હશે. એટલા જોરદાર પહાડો દેખાઈ રહ્યા છે ને જુઓ, બહુ જ મસ્ત છે. મજા આવી ગઈ, ખરેખર ફરવાની ખૂબ મજા આવી ગઈ. કાલે નવું વર્ષ અંબે માના ધામથી ચાલુ કર્યું હતું, અને ભગવાન કરે 2026 જોરદાર જાય, મારું પણ તમારું અને આપ સૌનું વર્ષ જોરદાર જાય. 2026 બધાને માટે સુખદાયક, આનંદીદાયક, ધન સુખ સમૃદ્ધિ બધાની સાથે જ આપણું વર્ષ પસાર થાય તેવી શુભેચ્છાઓ. અને હવે અમે ત્રિશુળ ઘાટ ચડવા જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો, સુંદર વ્યૂ દેખાઈ રહ્યો છે, પહાડો જોરદાર લાગે છે અને ખૂબ મજા આવી. તમે જુઓ. અને હવે અમે ફાઇનલી અંબાજી પહોંચવા જાય છે, અને દેખો અંબાજીનો ગેટ પણ દેખાઈ ગયો છે. અને હવે અમે અંબાજી પહોંચી ગયા છીએ. અને ત્યાંથી હું લેવા ગઈ પ્રસાદી. આપણે ગુજરાતી છીએ એટલે ફાઇનલી પ્રસાદી તો આપણે લેવી જ જોઈએ. અને ફાઇનલી મેં પ્રસાદી લઈ લીધી છે. અને દેખો અંબાજીનું બજાર જોરદાર દેખાઈ રહ્યું છે. અને હવે અમે અંબે માના દર્શન કરવા જવાના છીએ, પણ અંદર મોબાઈલ એલાઉડ નથી ફ્રેન્ડ્સ, તો એના માટે અંદરનો વિડીયો આપણે આવી શકશે નહીં. અને જોરદાર તમે જોઈ શકો છો, ખૂબ મજા આવે તેવું છે. અને હા, જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય બોર. અને હે શક્તિ દ્વાર સુધી અમે આવી ગયા છે અંબે માના ધામમાં. અંબે માં દરેકની મનોકામના પૂરી કરે. હે અંબે માં બધાની જ મનોકામના પૂર્ણ કરજો. જુઓ, બહારથી જ વ્યૂ લીધો તો, અંદરથી નથી જવા દેતા, એટલે બહારથી મેં આ વિડીયો થોડો લઈ લીધો હતો. તમે જોઈ શકો છો, બધા જ અંબે માના દર્શન કરો. દેખો હે અંબે માં શક્તિ દ્વાર. દેખો ફ્રેન્ડ્સ, ખૂબ મજા આવી. અને 2026 ત્યાંથી જ શરૂ કર્યું છે. અને ભગવાન 2026માં ખૂબ સુખી રાખે બધાને જ, એવી ભગવાન જોડે પ્રાર્થના. અને અંબે માના દર્શન કરીને ત્યાંથી બજાર જોવા આવી ગયા શોપિંગ માટે. તમે જોઈ શકો છો, ખૂબ સુંદર બજાર છે ત્યાંનું. ચણિયાચોળી અવનવી વસ્તુઓ ત્યાં મળે છે ફ્રેન્ડ્સ. ખૂબ એન્જોય કર્યું. અને તમે જુઓ, જોરદાર બજાર દેખાઈ રહ્યું છે. આ શું છે, જો બધું જ લેવાનું મન થઈ જાય છે. કટલરી, આ નવરાત્રિની શોપિંગ પણ છે. અને ત્યાંથી અમે પી લીધી જલજીરા અંબે માના ધામમાંથી, અને થોડી ઘણી શોપિંગ પણ કરી લીધી. તમે જુઓ છો, રમકડા એ તો હોય જ. અને ત્યાંથી અમે અંબે માના ધામથી દર્શન કરીને રિટર્ન થવા લાગે છે. હે અંબે માં બધાની મનોકામના પૂરી કરજે. બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે. અને ત્યાંથી અમે રિટર્ન જવાના છીએ મિની પાવાગઢ. અને રસ્તામાં તમે જુઓ, વાવ જોરદાર. અને રસ્તામાં એક લોકેશન જોરદાર આવ્યું, ત્યાં અમે છે ને ફોટા પડાવવા માટે ત્યાં ઊભા થઈ ગયા. તમે દેખો કેટલો મસ્ત નજારો દેખાય છે, પહાડો, આહા. અને ત્યાં થોડા ઘણા ફોટા પડાવી દીધા. અને ત્યાંથી ફરીથી અમે નીકળી ગયા છે મિની પાવાગઢ જવા માટે. અને ત્યાં છે ને હવે થોડી સાંજ થવા લાગી છે, અને ઠંડી પણ જોરદાર લાગતી હતી. અને પાવાગઢ ફાઇનલી અમે પહોંચી ગયા છે. અને પાવાગઢનો વ્યૂ જોવો તમે ફ્રેન્ડ્સ, જોરદાર છે ત્યાંનો વ્યૂ. અને એકવાર અચૂકથી ત્યાંની મુલાકાત લેજો મહાકાળીના માતાના ધામમાં. અને ત્યાં દેખો આવો વ્યૂ છે, ઉપર છે આ મંદિર, અને જોરદાર છે. એ પણ પહાડોની વચ્ચે જ છે. દેખો ફ્રેન્ડ્સ, જોરદાર છે ને ખૂબ મજા આવી ગઈ હતી. ત્યાં પણ ખરેખર ખૂબ મહાકાળી માના દર્શન કર્યા, અને ખૂબ આનંદ થયો ત્યાં પણ અમને જઈને. તમે જોઈ શકો છો. અને હા ફ્રેન્ડ્સ, મારી વિડીયોને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મને જરૂરથી તમે સપોર્ટ કરજો. અને ત્યાં મહાકાળીના મંદિરમાં પહોંચતા જ આપણે ભોળા શંભુ દેખાઈ ગયા. હર હર મહાદેવ, હર હર મહાદેવ. અને દેખો ત્યાંનો પણ નજારો ખૂબ જોરદાર દેખાય છે. અને મહાદેવથી ત્યાં થોડા હવે અમે ફટાફટ ઉપર જઈ રહ્યા છે. અને ત્યાં મહાકાળી માનું મંદિર છે. દેખો સાંજનો વ્યૂ છે ને એટલે જોરદાર દેખાય છે. સૂર્ય મસ્ત આથમતો હતો. અને હે મહાકાળી માના પણ જોરદાર રીતે અમે દર્શન કરી લીધા. અને ત્યાંથી રિટર્નમાં અમે ઘરે આવવા નીકળી ગયા છીએ. ખૂબ રાત થઈ ગઈ છે, અને ખરેખર ખૂબ મજા આવી. અને દેખો રાતનો વ્યૂ દેખો ગાઈસ તમે, ખરેખર ખૂબ મજા આવી ગઈ. અને ત્યાંથી હવે અમે
આવી ગયા છે ભાંડુ જમવા માટે, ત્યાંની ફેમસ દાલ મખની ખાવા માટે. દેખો શેર પંજાબ, હા ત્યાં છે ભાંડુ, હાઈવે પર આવી છે આ હોટલ લખદેવ પંજાબવાળાની, જોરદાર છે. અને ફાઇનલી અમારું જમવાનું આવી ગયું છે, દાલ મખની અને પનીર ભુરજી, તંદૂરી રોટલી. ખૂબ મજા આવી અને જમી લીધું સરસ રીતે. અને ત્યાંથી હવે અમે નીકળી ગયા છીએ ઘરે. ફરીથી મળીશું આવા અવનવા વ્લોગ સાથે. થેન્ક